ઓફિસના 40 એકર ઉપર દિલ્હી જેવા અક્ષરધામનું એમણે ભૂમિપૂજન કર્યું. હિન્દુ સનાતન ધર્મનો ડંકો વાગ્યો. એના એક અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયાનું બીજું મોટું શહેર સિડની, ત્યાં 5,000 માણસ બેસી શકે એટલે આપણા ગુજરાતી અને તમામ ઇન્ડિયન કમ્યુનિટીઓ પોતાના કાર્યક્રમો સાંસ્કૃતિક કરી શકે એવો 5,000 માણસ બેસી શકે એવું ઓડિટોરિયમ, સેન્ટ્રલ એર કન્ડિશન, એનું ઉદ્ઘાટન કર્યું. અને એની બાજુમાં જ ગાંધીનગર અક્ષરધામ જેવા મોટા સ્મારકનું ખાતમુહૂર્ત કર્યું. એના 1.5 મહિના પહેલા સાઉથ આફ્રિકામાં, હું એમના છેલ્લા 2 મહિનાની જ પ્રવૃત્તિ તમને વર્ણવું છું, 91 વર્ષની ઉંમરે. સાઉથ આફ્રિકામાં જોહાનસબર્ગમાં 70 એકર ઉપર લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી સધર્ન હેમિસ્ફિયર, ઇક્વેટરથી નીચે સૌથી મોટું હિન્દુ મંદિર, એ 70 એકર ઉપર એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને ત્યાં પણ 5,000 માણસ બેસી શકે એટલે આપણી તમામ ઇન્ડિયન કમ્યુનિટી માટે ઓપન છે એવું ઓડિટોરિયમનું પણ ઓપનિંગ કર્યું. અને ઓડિટોરિયમ એટલે આવા ઇન્ટિરિયર સાથેનું 5,000 માણસ બેસી શકે ઓડિટોરિયમ. કેટલું બધું કામ કર્યું. હવે વર્ક લાઈફ બેલેન્સ એમના જીવનમાં જુઓ. પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી ડોક્ટરની સલાહ પ્રમાણે મોર્નિંગ વોકની એમને સલાહ હતી. 6:40 મોર્નિંગ વોકમાં આવતા. ઇન્ડિયામાં હોય, અમેરિકામાં હોય, ફિજીમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય. 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. એટલે કાલે સવારે તમારા ઘરની બાજુમાં ગાર્ડનમાં તમારે વોક કરવા જવાનો નિયમ હોય, તમે જે અઠવાડિયે 3 જ વખત જઈ શકો છો. પ્રમુખ સ્વામી મહારાજ આ ઉંમરે, જ્યારે એમની ઉંમર 55, 60, 65, 70, 75, 80, 85, 90, ત્યાર સુધી એ સવારે 6:40 અડધો કલાકના મોર્નિંગ વોકમાં આવ્યા. એ આંખથી અમે નજરે જોયું છે. વી આર ફર્સ્ટ એન્ડ વિટનેસ ટુ ઇટ. મારે કેવું છે એટલું થઈ શકે છે નિર્ણય લેવાનો. વર્ક લાઈફ બેલેન્સનો નિર્ણય. કામ પણ જોરદાર કરવું છે, જો આ લોકોએ કેવું કર્યું, અને જીવનના વ્યક્તિગત પારિવારિક જીવન પણ જીવવું છે. થઈ શકે છે. ટાઈમની કોઈએ ફરિયાદ નહીં કરવાની. તમે જે દિવસે એમ કહો કે ટાઈમ નથી મળતો, એ દિવસે તમે ભગવાનનો દ્રોહ કરો છો. ભગવાને સમજીને 24 કલાક નથી બનાવ્યા કે તારી સલાહ લઈને 26નો દિવસ બનાવવાનો હતો, તારી સલાહ લઈને 28 કલાકનો દિવસ બનાવવાનો, તોય તારે ફરિયાદ ચાલુ રહેવાની હતી. ભગવાને સમજીને 24 કલાક બનાવ્યા છે. ટ્રમ્પ પાસે 24 કલાક છે, મોદી સાહેબ પાસે 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પાસે 24 કલાક છે ને હતા. થઈ શકે છે. મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધાર્યા. અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ બારાક ઓબામા એમને વોશિંગ્ટનમાં પોતાની ઓફિસમાં આમંત્રણ આપ્યું, તમે અમારી ઓફિસમાં આવો, અને પધાર્યા. બારાક ઓબામા 8 વર્ષ અમેરિકાના પ્રેસિડેન્ટ રહ્યા, 2008 to 2016. 2017માં તો એ પ્રેસિડેન્ટ નહોતા, કારણ અમેરિકામાં તો સિસ્ટમ છે કે 2 જ ટર્મ રહી શકાય અને પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી છે. એટલે 2017માં એ વોઝ નોટ ધ પ્રેસિડેન્ટ, પણ એ પોતે લોયર છે, મોટા એડવોકેટ છે, એમની ઓફિસ હતી, વોશિંગ્ટનમાં બેઠા હતા. મહંત સ્વામી મહારાજ એમની ઓફિસમાં પધાર્યા. વાર્તાલાપ દરમિયાન બારાક ઓબામા એક બહુ સરસ વાત કરી. ઇન માય 8 years of presidency, there has not been a single day where me, my wife and my 2 daughters, એમને 2 દીકરીઓ છે, my 2 daughters, we 4 have not sat for dinner at 7 PM. 8 વર્ષ હું અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાંથી એક દિવસ એવો નથી કે જ્યારે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ અમે ડાઇનિંગ ટેબલ ઉપર રાત્રિ ભોજન માટે સાથે ન બે, ઇનલેસ કે હું દેશની બહાર ટ્રાવેલ કરતો હોઉં તો. પ્રમુખ સ્વામી મહારાજ સવારે 6:40 વોકિંગમાં આવી શકતા હોય, અને વોકિંગ પતાવીને 7:10 અડધો કલાકનું વોકિંગ પતે પછી 20 મિનિટ ફ્રેશ થઈ જાય, નહીં ધોઈ લે, અને 7:30 વાગે એમની પ્રાતઃ પૂજા માટે આવી જાય, ત્યારે 5,000, 7,000, 10,000 માણસ એમના દર્શન માટે આવી ગયા હોય. એ 7:30 પૂજા દર્શન પણ એમણે 45 વર્ષ સુધી મેન્ટેન કર્યું. આ કક્ષાના માણસો એક સિસ્ટમ ઊભી કરે છે લાઈફમાં. મારે ખાલી એ કહેવું છે, બારાક ઓબામા યા પ્રમુખ સ્વામી મહારાજ જેવી વ્યક્તિ એના જીવનમાં એક સિસ્ટમ ઊભી કરે છે, કલ્ચર ઊભું કરે છે ફેમિલીમાં, તે મેન્ટેન કરી શકે છે. તો તારે એક દુકાનમાં છે ને 11 વાગે, તારે એક દુકાન જે ચલાવવાની છે એમાં છે ને તારે 11 વાગે રોજ આવડતું જ નથી કામ કરતા.
બે દુકાન જઈને તારે છે ને રાતે 10 વાગે છે, કામ કરતા જ નથી આવડતું તને. મેં કીધું ને 70% વર્કિંગ ડેઝમાં તમે રાત્રે 8 વાગ્યા સુધી પરિવાર સાથે પાછા ના આવી શક્યા તો તમે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છો. તમારે પહેલું એ શીખવાનું છે. હાઉ ટુ મેનેજ યોર ટાઈમ, હાઉ ટુ મેનેજ યોર વર્ક. આયોજન અને વ્યવસ્થા થઈ શકે છે. શરૂઆત ક્યાંથી થાય? નિર્ણયથી. અને નિર્ણય પછી તમે એક સિસ્ટમ ઊભી કરો તો થઈ શકે. એટલે આ કાર્ય સંબંધી પહેલા ડિસિપ્લિન, સમય, ગમે તેટલું અમાઉન્ટ ઓફ વર્ક કરો તો મેન્ટેન કરી શકો, પહેલી વાત. બીજી વાત, વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે કામમાં નીતિમત્તા અને પ્રામાણિકતા ચોક્કસ રાખજો. નીતિમત્તા અને પ્રામાણિકતા જો તમે ક્યાંક ચૂકી ગયા તો પ્રશ્ન આવશે ને આવશે જ. ચેન્નઈમાં હમણાં એક પાણીપુરી વાળાને ઓનલાઈન પેમેન્ટ તો હવે થાય જ છે, યુપીઆઈ છે. એટલે એને 35 લાખની પાણીપુરી વેચી તો એને પણ જીએસટીની નોટિસ આવી ગઈ, પાણીપુરી વાળાને પણ. સરકાર બહુ સતેજ છે, શક્તિશાળી છે અને હોવી જ જોઈએ તો જ દેશ ચાલે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખવાની, એ રીતે ગૌરવ લેવાનું કે આ દેશમાં રહીને હું મોટો થયો, આ દેશની માટી ખાઈને હું મોટો થયો, આ દેશમાં રહીને મેં જે કંઈ સ્કૂલ કોલેજ ભણ્યો, આ દેશમાં રહીને મેં નોકરી ધંધો કરીને મારા પરિવાર અને સ્વજનોને સુખી કર્યા, તો આ દેશની સરકાર અને આ દેશના વ્યવસ્થાને મારે માન આપવું, વફાદાર રહેવું, પ્રામાણિક રહેવું, એ નાગરિક તરીકે આપણી નૈતિક જવાબદારીમાં આવે છે. વર્ક લાઈફ બેલેન્સમાં બહુ અગત્યનું છે, કારણ કે નીતિમત્તા પ્રામાણિકતા ચૂકશો ને તકલીફ મોટી આવશે ને તે દિવસે બધું વિખાઈ જશે તંત્ર. એ નીતિમત્તા અને પ્રામાણિકતા આપણા કાર્યક્ષેત્રમાં આપણે જરૂર રાખવી. જીએસટીના 2 અર્થ છે, ખબર છે? પહેલો અર્થ આપણે જાણીએ છીએ, જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. બિઝનેસમેન કે પ્રોફેશનલ વાત કહું ત્યારે કહું છું કે આ જીએસટી બરોબર ભરશો ને એટલે ઉપરથી એક જીએસટી વરસશે. આ જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. અને ઉપરથી એક જીએસટી વરસશે એટલે શું? ગોડ સેવ્સ ટેન્શન. જીએસટી, ગોડ સેવ્સ ટેન્શન. ભગવાન તમારું ટેન્શન ઓછું રાખશે. આ ખોટું કરે એટલે યાદ બહુ રાખવું પડે. તમે જો આપણી જીબી બધી એમાં વપરાઈ જાય, ફોનની જીબી વપરાય એવા વપરાઈ જાય. ખોટું એટલે ખબર પડે કે આ માણસ પાસે હું આ ખોટું બોલ્યો છું, આ માણસ પાસે આ બોલ્યો છું. જે તે માણસ સાથે ફરી વખત વાત થાય પેલું રિકોલ કરવું પડે કે હું આવું બોલ્યો હતો એકવાર, એટલે યાદ રાખ. એ તમે સાચું બોલો, તમારે યાદ જ નથી રાખવાનું. યુ રિમેન લાઇટ, યુ રિમેન પરફેક્ટ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ચૂક આવવા દેવી નહીં. પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમણે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, ધેટ વોઝ ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જો આટલો વહીવટ વ્યવહાર આવડી મોટી સંસ્થા ચલાવ્યા પછી, એક્ઝેક્ટ હું એમને વર્ડ ટુ વર્ડ કોટ કરું છું. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. ધંધા વેપારમાં તમારા સ્પર્ધક હોય ને એનું પણ અહિત નહીં ઈચ્છવાનું. સૌનું ઈચ્છવાનું કે એનો ધંધો વધે, કારણ કે એનો ધંધો વધશે તો તમને પણ કોમ્પિટ કરવાની મજા આવશે. તમે પણ હેલ્ધી, ગો ફોર હેલ્ધી કોમ્પિટિશન. એનો ધંધો ઓછો થાય, પડી ભાંગે, એનો ધંધો પછી મને મળી જાય, આવા ક્ષુલ્લક વિચાર નહીં કરવાના. આ બધા શું કહેવાય, ચોખ્ખી ગુજરાતી ભાષામાં હલકટ વિચારો, એવા નહીં કરવાના. કોઈનો ધંધો તૂટે, કોઈ પાછો પડે, કોઈની દુકાન બંધ શું કામ ઈચ્છું કરે ને, એ આનંદ કરે. એનો પુરુષાર્થ છે, એનું પ્રારબ્ધ છે, એની પર ભગવાનની કૃપા છે, એ ભોગવે, એ આનંદ કરે. મારો પુરુષાર્થ, મારું પ્રારબ્ધ અને મારી ઉપર ભગવાનની કૃપા, એનો હું આનંદ કરું. ઇઝી, આઈ એમ આઈ. વર્ક લાઈફ બેલેન્સ આનંદથી જીવાય, આનંદથી કામ કરાય. તમે ધારો કે અલ્ટામાઉન્ટ રોડ ઓફ રહેતો, નેપિયર્સ રોડ, ત્યાંથી તમે ધારો કે અંતિલા રોડ દેખાતું, તમે 2 BHK તમારો, તમે બેદરીમાં રોજ અંતિલા જો મારું બધું, આ ક્યારે આપણે મેળ પડશે તો ઉપાધિ, તો તમને તમારું 2 BHK છે ને એનો આનંદ નહીં આવે. એ એમના પુરુષાર્થ, એમનું નસીબ અને એની ઉપર ભગવાનની કૃપાનો આનંદ એ લે છે.
મારા પુરુષાર્થ, મારું નસીબ, મારું પ્રારબ્ધ, મારી ઉપર ભગવાનની કૃપાથી એનો આનંદ હું લઉં છું. ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. એઝ સિમ્પલ એઝ ધેટ. જેમ પહેલા 10 લાખ ગ્રાફ છે, પહેલા 10 લાખ તમે કરાવી લો, પછી તમે સરસ વાંચીએ છે અભિયાનનું હેમ્બર્ગર મળે છે, રૂપિયાનું જ મળે છે સેન્ડવિચ. આપણે વડાપાવ લઈ લો, ચલો ને, મુંબઈ છે એટલે એટલાનું જ મળે છે અને એટલો જ સ્વાદ આવે છે ને એટલો જ આનંદ આવે છે, એમાં કંઈ વધારે હોતું નથી. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા રાખી. હવે લાઈફ તરફ, એ આપણું જે પારિવારિક જીવન છે ત્યાં વફાદારી, કમિટમેન્ટ. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે, રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. આ વર્ક લાઈફ બેલેન્સ ના કહેવાય ને. દિલ્હીમાં રોજ 70-80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. આટલું બધું લોકોને વાંધો શું પડી જતો હશે, પ્રશ્ન છે. કારણ કે એક વાત તો નક્કી છે, તમે ચોરીમાં ગયા લગ્ન કરવા માટે, કોઈએ તમને બાવડું પકડીને ટીંગા ટોળી કરીને લઈ ગયા હતા? આ કે ના કહો, તમને બાવડું પકડીને 4 જણા ઉચકીને ટીંગા ટોળી કરીને લઈ ગયા હતા? પરાણે પહેણાયા હતા? ટેલ મી, વોઝ ઇટ યોર ચોઇસ? ગીવ મી અ લાઉડર વન. ઇટ વોઝ યોર ચોઇસ, તો તમારે કહેવાનું બીકોઝ ઇટ વોઝ માય ચોઇસ, આઈ એમ કમિટેડ ટુ ઇટ. સિમ્પલ. તો તમારી લાઈફ, એટલે વર્ક લાઈફ બેલેન્સમાં લાઈફ બાજુથી બેલેન્સ, આપણે વર્ક બાજુથી તો બેલેન્સ જોયું, વર્ક બેલેન્સ જોયું, હવે લાઈફ બેલેન્સ. કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ. એની માટે એક ફોર્મ્યુલા બોલું છું, ઘણી વખત તમે સાંભળી હશે ક્યાંક, 40-30-20-10. 40+30+20+10 એટલે 100 થાય. 40-30-20-10 નો સિદ્ધાંત હંમેશા સમજી લેવો અને સ્વીકારી લેવો કે આપણે આદરેલા કામ અને આપણે શરૂ કરેલા સંબંધોમાંથી 40% બહુ જ સારા ચાલશે, આપણા મન પ્રમાણે ચાલશે અને આનંદ કરી લેવાનો, કમાઈ લેવાનું. બીજા 30% આપણે આદરેલા કામ અને આદરેલા સંબંધો, એમાં એક્સ્ટ્રા એનર્જી પમ્પિંગ કરવી પડશે, વધારે એને માન આપવું પડશે. પ્રોજેક્ટ આપણે એક્સ અમાઉન્ટનો નક્કી કર્યો તો પણ X+2 નો થઈ ગયો, વોટ એવર, X+Y નો થઈ ગયો, થાય. એ તમારે એક્સ્ટ્રા રિસોર્સિસ મૂકશો ને કામમાં અને સંબંધોમાં, ત્યારે એ 30% ચાલશે. કેટલા થયા? 70. હવે સાંભળો, 20% તમે જે કામ આદર્યા છે ને જે સંબંધો આદર્યા છે, એમાંથી 20% બગડવા માટે જ સર્જાય છે. એક્સેપ્ટ ઇટ. ઘરે જઈને આ રેશિયો માનજો, 20% કામ અને 20% સંબંધો બગડે. કંઈક એની ભૂલ હોય, આપણે માફ ના કરી શક્યા, આપણી ભૂલ હોય, એની માફ ના કરી શક્યા. કોક વખત આપણી વૃત્તિ બગડી, કોક વખત એની વૃત્તિ બગડી, અને કોક વખત બેય સાજા ને સારા હોય, પણ હવે સંજોગો એવા ઊભા થઈ ગયા, એ શંકા ઊભી થઈ, વોટ એવર. એટલે 20% કામ અને સંબંધો બગાડવા માટે સર્જાયેલા છે. કેટલા થયા? 90. હવે 10 ની તો જોરદાર મજા છે. 10% કામ અને સંબંધો એ જીવનમાં, કામ છે એ મોટી ખોટ લાવવા માટે આવે છે, અને સંબંધો છે એ સ્પર્ધા કે દુશ્મનાવટમાં પરિવર્તિત થવા માટે જ આવે છે. સ્વીકારી લેવા. એટલે કોક કામ બગડે તો તરત શું વિચારવાનું? આ પેલું 20% વાળું. કોક સંબંધ બગડે તો 20% વાળું. હું કહું છું, કોઈ સંબંધ બગડે તો દર 2 મહિને સંબંધ સુધારવાનો પ્રયત્ન 3 વખત 6 મહિના સુધી કરવો, અને ન સુધરે તો એના માટે શુભેચ્છા આપી, બે તમારું સારું થાય, તમે જીવનમાં પ્રગતિ કરો, તમે સુખી થાઓ, એમ શુભેચ્છા પાઠવીને મોઢું ફેરવી દેવાનું, અને પહેલું કામ મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખો. શું આપણે માનસિક શાંતિ અને એની શાંતિ. આ રિયાલિટી ઓફ લાઈફ છે. રિયાલિટીની તો ઘણી બધી આપણને ખ્યાલ છે, હું રિયાલિટીની વાત કરું છું. જીવનની વાસ્તવિકતાઓ છે, સ્વીકારી લેવાની. તમે છેલ્લા 20-10% અડાડશો એટલે બધું ઘણું ખબર પડવા માંડશે ને લાઈફની. આખી રેન્જ આવશે, ભાઈ બહેનથી માંડીને મિત્રો, સગાવાલા, એ બધા 20-10%માં ઘણા બધા આવતા હશે. આગળ જતા છેક સાસુ સસરા સુધી બધું આવી જશે રેન્જમાં. આ 20-30 વાળી જે રેન્જ છે ને, સંબંધ બગાડવાના, સ્પર્ધા ને એમ બધા આવી જશે. માતા પિતા, સાસુ સસરા, ભાઈ બહેન બધામાં આવી જશે, પડોશી કોઈ હોય. એટલે લાઈફ બેલેન્સ કરવા માટે આપણે પ્રયત્ન કરો લાઈફ તરફથી, આપણે સંબંધોમાં. પણ ના થયું તો પછી એ સ્વીકારી લે, એનું ટેન્શન નહીં રાખવાનું.
એક વાસ્તવિકતા શીખવાડે. બીજું લાઈફ તરફથી મેં જે આ વાત કરી એમ કમિટમેન્ટ. મેં કીધું આટલા બધા ડિવોર્સીસ થાય છે, એમાં તમને ખબર છે 5% ડિવોર્સ તો 60થી ઉપરના હોય છે ને એ લોકો નોંધાવે છે. 5% of the divorce cases that are registered are of the people above the age of 60. 60 એટલે તારે 30-35 વર્ષ તો લગ્ન જીવનને થઈ ગયા. આપણે ઓન એન એવરેજ ગણીએ. 60 એટલે 30-35 વર્ષ લગ્ન જીવનને થઈ ગયા. હવે 30-35 વર્ષ ચાલ્યું તો હવે તારે 10-15 ચલાવવાનો છે. આમે 75 એક વિકેટ પડવાની જ છે. એકાદી વિકેટ 75 પડવાની જ છે. તો 10-15 ખેંચી લે ને. ડિવોર્સ લોયર્સે પોતે એનાલિસિસ કર્યું કે આ 60 વર્ષથી ઉપરના લોકો કેવી રીતે છૂટાછેડા માટે નોંધાય? એના કારણો શું છે? કારણો તો જાણીએ. તો બહુ એનાલાઇઝ થયું અને 5 મુખ્ય કારણો આપ્યા. એમાંનું એક કારણ, સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. એ મને એમ લાગે છે કે મારા જીવનસાથીને હવે ડ્રેસિંગ સેન્સ રહી નથી. એટલે 65 વર્ષે જબ્બો લેંગમ બધું હોય. કેટલું હોય એમાં? 65 વર્ષે સિમ્પલ ડ્રેસિંગ ઇઝ ફાઇન. બીજું કારણ ખબર છે? બેડરૂમમાં એસીની ટેમ્પરેચર અને પંખાની સ્પીડ. આ મુદ્દામાં તાલીઓ બધાએ 60 વાળા જ પાડી હો. જસ્ટ જોકિંગ, હા, ટેક ઇટ લાઇટલી. થોડો આનંદ માટેની વાત છે, લાઇટલી લેજો. નથિંગ સિરિયસ. પણ આ વાત હકીકત છે. તમને ધારો કે 2 ઉપર પંખો ફાવતો હોય, તમારા સ્પાઉસને 5 ઉપર ફાવતો હોય તો પ્રેક્ટિસ કરીને તમારે 3-4 ઉપર આવી જવું પડે. બીજું ઘણું પ્રેક્ટિસ કરી લીધી. આ મુદ્દા પરથી મારે મુખ્ય સિદ્ધાંત શું સમજાવો છે? લાઈફ ઇઝ કોમ્પ્રોમાઇઝ. જીવનનો પર્યાયી શબ્દ શું છે? તમારી ઈચ્છા હોય કે ઉનાળામાં માથેરાન જઈએ અને પત્ની કે શિમલા જઈએ, તો ક્યાં જવાનું? ક્યાં જવાનું એ નિર્ણય તમારે લેવાનો છે, પણ બંને એકવાર તો બોલવું પડે કે સારું તમે આ વખતે માથેરાન કહો છો તો આપણે શિમલા પછી જશું, અને એકવાર આને પણ બોલવું પડે ચલો હું મારું માથેરાન મૂકી દઉં, આપણે શિમલા જઈએ. એકવાર તો બંને જણાએ બોલવું પડે તો સમજવાનું કે લાઈફ ઇઝ અ કોમ્પ્રોમાઇઝ. એ સિદ્ધાંત તમે સમજ્યા છો. પછી જ્યાં જાઓ ત્યાં ત્રીજી જગ્યા સિલેક્ટ કરો તો વાંધો નથી. તમે વખતે કહો ના ના મેં નક્કી કર્યું છે અને હું માથે, તમે બ્રેડ વિનર છો, ઘરમાં તમારી કમાઈથી ઘર ચાલે, તમે આગ્રહ રાખો ના ના માથેરાન જ જવું છે, તમે માથેરાન જાઓ કરા, ત્યાં આનંદ કરો, ફોટાય પાડો, પણ માણસનું મન તૂટી જાય. હવે માથેરાન અને શિમલા બે આપણે જન્મ્યા પહેલાના છે, હા કે ના? આપણે મરી જશું પછી એ રહેવાના છે. તો આ વર્ષે શિમલા જન્મ 2 વર્ષ પછી માથેરાન છે. તારે ક્યાં ફેર પડે છે? તું જન્મ્યો પહેલા બે સ્થાન છે કે ને હિલ સ્ટેશન, અને તું મરી જા પછી રહેવાના છે ને, તો મૂકને માથાકૂટ. તમે ઘરે જાઓ ને તમારા પત્ની તમને દેખાડે, સરપ્રાઈઝ આપે જો આપણે કર્ટન્સ બદલી નાખ્યા. દીપકભાઈ, આપણે કર્ટન્સ બદલી નાખ્યા, નવા કર્ટન્સ લગાડ્યા, અને તમને કેમ કેવા લાગે? તમારે શું કહેવાનું? શું કહેવાનું? બસ તમે જ્યાં જવાબ આપ્યો એની પરથી આ પ્રવચન મારું પૂરું થઈ જાય. તમારે કર્ટન્સોને એટલું જ કહેવાનું, એક્સિલન્ટ, ગુડ. અને વધારે આનંદ લેવો હોય ને કરાવવો હોય તો ઓ વોટ અ ચોઇસ. શું ચોઇસ છે? વર્લ્ડ ક્લાસ ચોઇસ. ભૂલથી પણ એમ નહીં પડવાનું, સેજ ટોન ડાર્ક હોત ને મરી જઈશ. આ આનંદ માટેની વાત છે, પણ આમાં સિદ્ધાંત શું છે? એક્સેપ્ટન્સ. સિદ્ધાંત શું છે લાઈફમાં? સ્વીકાર. સારું ભાઈ, એમને ગમ્યો, એમને લગાડે છે. એક્સેપ્ટન્સ. તારે સવારેથી ઉઠીને સાંજ સુધી પડદા સામે જોઈને જિંદગી કાઢવાની છે, અને બગડે એટલે કે મેલા થાય 2-4-6 મહિને, તારે ઉતારીને ધોવાના છે. તારે 9 વાગે ઓફિસ જતું રહેવું છે, મુક્તે માથાકૂટ. તારે ખોલવું હોય તો રિમોટ બાજુ પડ્યું હોય ખોલ નાખવાનું, દબાઈને બંધ કરી દેવાનું. તારે નથી પડદા ઉતારવાના, ચડાવવાના, ધોવાના, એની સામે બેસીને જિંદગી કાઢવાની, તો મુકને માથાકૂટ ટીકા શું કામ કરાવે? સેજ ટોન લાઈટ હતો. શું સેજ ટોન લાઈટ હતો? તારું આ લાઈટ થઈ ગયું, આ હરખું રાખ. This is balance from your life side. Accept it.
એ તમારા સ્પાઉસ છે તો એની પણ ચોઇસીસ છે. નાવ આઈ એમ ટોકિંગ સિરિયસલી. એમની પણ ચોઇસ છે, એમની પણ સ્વતંત્રતા છે. એન્જોય લાઈફ. એઝ સિમ્પલ એઝ ધેટ. જેમ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ તમે નક્કી કરો છો, તો ઘરના પડદા નક્કી કરે. હા કે ના? એટલે હવે આ બાબતે તમારે બોલવાનું. અને આવી લગભગ 15-20 આઈટમો છે ટોટલ. હા, એટલે બધાને બુદ્ધિ શક્તિ આવડત ભગવાન આપી છે એટલે કરી શકે. એટલે વર્ક લાઈફ બેલેન્સ. બીજી એક વાત, બહુ જ એક સરસ પુસ્તક મેં વાંચ્યું, કાર્લ ઝિમરમેને લખ્યું છે, ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન, પરિવાર અને સંસ્કૃતિ. 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ. એની પાછળને એમને 2000 વર્ષના કારણો બહુ સરસ એનાલાઇઝ કરે. બહુ ફાઇન પુસ્તક છે. હી વોઝ અ સોશિયોલોજિસ્ટ અને હિસ્ટોરિયન, અને એમને આ પુસ્તક લખ્યું છે. અને એમાં જે તે સંસ્કૃતિઓ જ્ઞાતિ જાતિ નાશ પામી અથવા તો ઓટ આવી એ લોકોને, સામે એ સંસ્કૃતિનો જે પરિવારો હતા, એ પરિવારોમાં નીતિ નિયમ સિદ્ધાંત સંસ્કૃતિ પરંપરા એમાં ક્યાં તફાવત આવ્યો. પહેલો મુદ્દો લખ્યો છે, જે પરિવાર અને સંસ્કૃતિ નષ્ટપ્રાય થઈ અથવા તો એને ઓટ આવી જીવનમાં, એનું પહેલું કારણ લગ્ન જીવનની પવિત્રતા, લગ્ન જીવનની પ્રથા, એના પ્રત્યે અણગમો શરૂ થયો, જેને આજની ભાષામાં તમે લિવ ઇન રિલેશનશિપ કહો છો. દુનિયામાં સૌથી ભંગારમાં ભંગાર વસ્તુ હોય ને એ લિવ ઇન રિલેશનશિપ છે. પૃથ્વી પર સૌથી જે નકામી વસ્તુ છે ને એ લિવ ઇન રિલેશનશિપ. આઈ હેવ ફ્રીડમ, આઈ એમ એન એડલ્ટ, આઈ કેન ડુ એનીથિંગ આઈ ડુ, આઈ એમ 25, આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. તું 25 ઇન્ડિપેન્ડન્ટ હોય ને તો તારી સોશિયલ એકાઉન્ટેબિલિટી છે, ફેમિલી એકાઉન્ટેબિલિટી છે, એલ્ડર્સ પ્રત્યે તારા પેરેન્ટ્સ છે જેને તને જન્મ આપ્યો એના પ્રત્યે તારે એકાઉન્ટેબિલિટી છે. તમે એમ કહી શકો કે હું એડલ્ટ છું, હું ઓફિસમાં એક્ઝિક્યુટિવ છું, હું તો બોર્ડ મીટિંગમાં બોર્ડરૂમમાં બર્મ્યુડા ચડ્ડી પહેરીને જતો હોય, ચાલે? ચાલે? દરેક જગ્યાએ ઓફિસ કે ઘર કે સમાજ, ત્યાં એક સિસ્ટમ હોય, એક કલ્ચર હોય. એમ તમને સ્વતંત્ર વિચાર આવવા માંડે ને તમને એમ થાય કે આમાં શું વાંધો છે, તમારે સમાજ, પરિવાર, સંસ્કૃતિ, ટ્રેડિશન, કલ્ચર ને બધું જોવું પડે. મેં એક જણાને આવી રીતે મને પ્રશ્ન પૂછ્યો તો એક સેશનમાં એને ચેલેન્જ કરી, તારામાં તું એમ કહે છે ને હું સ્વતંત્ર છું, ફ્રીડમ. આપણે તો ભાઈ ફ્રીડમની પાછળ બધું લાગે, ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્શન. પણ એની એક લિમિટ હોય ને. તમે જવાબદાર વ્યક્તિ તો છો ને સમાજના. તો તું ફ્રીડમમાં માને છે, તારી તાકાત હોય ને તો તું ઓફિસમાં ચડ્ડી પહેરીને જા અને આખો દિવસ કાઢી બતાવો તારા ટેબલ ઉપર. કરી શકે કોઈ? તું કંપનીનો સીઈઓ હોય તો ખાલી એક દિવસ સ્લીપર પહેરીને તો ઓફિસમાં જઈ બતાવ, અને સીઈઓની ખુરશી ઉપર 8 કલાક બેસી બતાવ સ્લીપર પહેરીને. સિસ્ટમ તો હોય કે નહીં? જે ડ્રેસિંગ કોડ ને ડ્રેસિંગ એટિકેટ તો હોય કે ના હોય? જેમ ડ્રેસિંગ કોડ છે, ડ્રેસિંગ એટિકેટ છે, એમ બિહેવિયર કોડ્સ પણ હોય, બિહેવિયર એટિકેટ્સ પણ હોય. જેમ ત્યાં ઓફિસ છે ને તમારા ઓફિસના કાયદા કાનૂન નિયમ પાળવા પડે, એમ સમાજના પણ પાળવા પડે. ત્યાં સ્વતંત્રતા નથી. ફ્રીડમના નામે ગમે, ઓલ ફ્રીડમ કમ્સ વિથ એકાઉન્ટેબિલિટી. There is no freedom in the world that doesn't come with accountability. આપણે લગ્ન પ્રથા, લગ્ન પરંપરા, લગ્નની પવિત્રતા જાળવી રાખવાની. કાર્લ ઝિમરમેને બીજું લખ્યું છે કે યુવાનોને વડીલો પ્રત્યે સેવા પ્રત્યેનો ભાવ ઘટતો ગયો. યુવાનોને વડીલોનો થોડો અનાદર પણ ઘટતો ગયો, અનાદર પણ વધતો ગયો. એ પણ લખ્યું છે. ત્રીજી વાત એમણે સ્પષ્ટ લખી છે કાર્લ ઝિમરમેને, કે વ્યભિચારની ઈચ્છા અને વ્યભિચારનો સ્વીકાર એ સમાજમાં વધતો ગયો. એ બધા સમાજ તૂટ્યા, એ બધા પરિવારો વેરવિખેર થઈ ગયા, એ સંસ્કૃતિ ખલાસ થઈ ગઈ. તો આપણી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં આની માટેના નીતિ નિયમો છે, આની માટેની વિચારધારાઓ છે. આપણા ઋષિ મુનિઓએ આપણને આ પવિત્રતા આપી છે. એનાથી વિરુદ્ધ જઈને કોઈ વ્યક્તિની પ્રગતિ થઈ નથી ને સુખી નથી થયો અને થશે પણ નહીં. આ લાઈફ
એંગલ તરફથી વર્ક લાઈફ બેલેન્સ છે. અહીંયા જો ચૂક આવીને પારિવારિક જીવનમાં, લગ્ન જીવનમાં, ક્યાંક તમે કમિટમેન્ટમાં પાછા પડ્યા, ક્યાંક વફાદારીમાં પાછા પડ્યા, પ્રશ્ન આવશે ને આવશે. અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થઈ, એમાં કન્ક્લુઝન પેપરમાં લોકોએ લખ્યું કે વન ઓફ ધ પ્રિન્સિપલ રીઝન્સ યંગ કપલ્સમાં ડિવોર્સ થાય છે એનું એક કારણ શું છે? ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણિત છો તો તમારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જવાની જરૂર શું છે? વાય? ફોર વોટ રીઝન? અહીં બેઠા બેઠા તમે કોઈક વિયેટનામમાં હોય, કોઈક શ્રીલંકામાં જોડે વાતો કરો. મૂર્ખ છું. તારો પરિવાર છે, પડોશી છે, 2-4 સારા મિત્રો છે, 5-10 સગાવાલા છે, એની જોડે તારે આનંદ છે, તારે એની માટે પ્રેમ આદર છે, એને તમારી માટે પ્રેમ આદર છે, એની જોડે ટાઈમ સ્પેન્ડ કરને. અજાણી વ્યક્તિ સાથે વિયેટનામમાં, શ્રીલંકામાં શું કામ ચેટ કરે છે? ટોટલ નોનસેન્સ, વેસ્ટ ઓફ ટાઈમ. અને તમને ખબર નથી એ વ્યક્તિ કોણ છે? આઈડેન્ટિટી એ છુપાવે. હવે તો જેન્ડર છુપાવે છે ને, જેન્ડર છુપાવીને વાતો કરે અને તમને ચાલ્યા કરે. 5-7 વર્ષ સુધી વાતો ચાલે. હવે તો પેલા આધાર કાર્ડ લિંક થવાના છે. આધાર કાર્ડ લિંક થશે, ખબર પડશે કે હું 3 વર્ષથી જેને સ્વીટી સમજીને વાતો કરતી તો રઘો હતો. એવું ચાલવાનું છે. એ ફૂલિશનેસ. તમે વ્યક્તિને ક્યારેય મળવાના નથી. અક્રોસ કોન્ટિનેન્ટ્સ, યુરોપ ને છે, વિયેટનામ, તમે ત્યાં ચેટિંગ ચાલુ કરો. બુદ્ધિ છે કે નહીં? પરિવારનું જીવન કોને કહેવાય ખબર છે કે વોટ ઇઝ ફેમિલી વેલ્યુ? સોશિયલ વેલ્યુ શું છે જીવનમાં, એની કઈ ગતાગમ છે કે નહીં? તું ધંધો ગમે તેટલો મોટો કરતો હોય, પણ લાંબા ડિસ્ટન્સમાં અમથામતા ચેટિંગમાં કલાકો બગાડતો તો તારા જેવો પૃથ્વી પર મૂર્ખ માણસ નથી. અને ચેટિંગમાં તમે તમારી જાતને જોખમમાં મૂકો છો. હા કે ના? તમારું ભાવિ જોખમમાં મૂકો છો. તમારા પરિવારને વિખવાદ થઈ જવાની શક્યતા છે. એ તમારો પરિવારને તમે જોખમમાં મૂકો છો. સેન્સ છે કે નહીં કોઈ? એટલે લાઈફ તરફથી વર્ક લાઈફ બેલેન્સ જીવનમાં સંતુલન રહે એની માટે પરિવારના બધા નિયમો પણ આપણે પાળવા પડે. મર્યાદા રાખવી જ પડે. જોવામાં, ઉઠવામાં, બેસવામાં, ચાલવામાં, વાત કરવામાં, વર્તવામાં મર્યાદા જોઈએ જ. નહીં તો પશુમાં આપણે ફેરશું. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય સરસ બોલતા, ધર્મ પાળે તે મનુષ્ય, ધર્મ ન પાળે તે પશુ. પશુને ક્યાં કોઈ ધર્મ જેવું છે? આપણે ધર્મના સિદ્ધાંતો પાડીએ તો પશુ કરતા જુદા થયા, તો મનુષ્ય થયા. એટલે વાક્ય એ બોલતા કે ધર્મ પાળે તે મનુષ્ય અને ધર્મ ન પાડે તે. આ બધી વાત ધર્મમાં આવે છે. આ તો કાર્લ ઝિમરમેનના પુસ્તકમાં લખી છે, એટલે વિશ્વ પ્રસિદ્ધ થયું. આ બધી વાતો આપણી સંસ્કૃતિમાં, સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં અને આપણે પરંપરામાં છે જ. વી હેવ ઇટ. સિમ્પલ. રામાયણમાં તુલસીદાસજી આ વાત લખી છે. બોલો, કાર્લ ઝિમરમેને તો હમણાં લખી, એમણે તો આ સદીઓ પહેલા લખી. પર ધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન. તુલસીદાસજી આવી વાત લખી છે. એટલી અદ્ભુત કે તમે આ બે વાત રાખજો જીવનમાં. પર ધન પથ્થર માનીએ, જે ધન તમારું નથી એ તમારી માટે શું છે? પથ્થર. થૂકવાનું નહીં, આપણું થૂક બગડે. અને પર સ્ત્રી માત સમાન, એમ સ્ત્રીઓ માટે પણ પર પુરુષ પિતા સમાન. આ બે વસ્તુ તમે રાખજો તો તુલસીદાસજી રામાયણમાં શું લખે છે? ઇતને સે હરી ન મિલે. આટલું તમે જીવનમાં પ્રામાણિકતા રાખતા હોય, જો તમને ભગવાન ન મળે ને તો તુલસીદાસ જમાન, હું તમારી જમાનગીરી કરીશ ભગવાનને. હું કહીશ કે આ માણસને તમે મળો. આટલી પવિત્રતા, આટલી શુદ્ધતા આપણી સંસ્કૃતિમાં છે. તો વર્ક લાઈફ બેલેન્સ મેન્ટેન. લોસ એન્જલસમાં એક જણાને ટ્રાફિક ટિકિટ આવી અને ટિકિટ ઘરે આવી. ત્યાં સિસ્ટમ છે યુએસમાં, તમારો ફોટો પડી જાય ઓવર સ્પીડિંગમાં, ફોટો પડી જાય અને ફોટો ઘરે આવી જાય અને તમારે ક્રેડિટ કાર્ડમાંથી કટ થઈ જાય અને તમારે પે કરવાનું. એક જણાના ઘરે ઓવર સ્પીડિંગની ટિકિટ આવી ને એમાં છૂટાછેડા થઈ ગયા. એમ પેલો ફોટો પડે એમ બાજુ કોઈ બીજું બેઠું હતું. પતી ગયો ને કાર્યક્રમ.